बीते कुछ वक्त में वडोदरा शहर में पार्किंग की समस्या लोगों के सिर का दर्द बन गई है। तब इससे निपटने के लिए वडोदरा महानगर पालिका ने एक्शन प्लान तैयार कर दिया है। दरअसल वडोदरा महानगर पालिका के डिप्टी म्यूनिसिपल कमिश्नर की अगुवाई में एक कमेटी की रचना की गई है, जिसके तहत असिस्टेंट म्यूनिसिपल कमिश्नर सुरेश तुवर की ओर से प्लान तैयार किया गया है। वडोदरा महानगर पालिका के तहत के 35 जितने प्लॉट को पार्किंग पॉलिसी के तहत शामिल किया जाने वाला है। पार्किंग पॉलिसी के तहत प्लॉट वितरित करने की दरखास्त स्थायी में रखने के लिए तैयार भी कर दी गई है। तो वहीं वडोदरा महानगर पालिका की पुरानी जीर्ण बिल्डिंगों का इस्तेमाल भी मल्टीपल पार्किंग के लिए किया जाने वाला है। पार्किंग पॉलिसी के अमलीकरण के लिए वडोदरा की जनता के सुझावों को प्राधान्य भी दिया जाने वाला है। तब इस बारे में असिस्टेंट म्यूनिसिपल कमिश्नर सुरेश तुवर ने ज्यादा जानकारी दी है। ચોક્કસથી વડોદરા શહેરમાં પાર્કિંગની સમસ્યાને લઈને ઘણા સમયથી એનું સમસ્યાનું સમાધાન કરવા માટે વડોદરા મહાનગરપાલિકા કાર્યરત છે। તેને ધ્યાનમાં રાખીને 35 જેટલા પ્લોટો પાર્કિંગ માટે એલોકેટ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી છે। એ ઉપરાંત નવા પાર્કિંગના માટેના પ્લોટો શોધવા માટે, પાર્કિંગ માટેની જગ્યાઓ શોધવા માટે એલોકેટેડ પાર્કિંગ, પી.એન્ડ પાર્કિંગ, મલ્ટી સ્ટોરી પાર્કિંગ અને પાર્કિંગને લગતી બીજી જે પણ સુવિધાઓ કરવાની થાય એને લગત એ બધી સુવિધાઓ કરવા માટે વડોદરા મહાનગરપાલિકા તરફથી એક પાર્કિંગ માટેની કમિટીની રચના કરવામાં આવનાર છે અને એ કમિટીમાં ઉત્તરોત્તર આમાં નવા પાર્કિંગના સ્પેસ શોધવામાં આવશે અને એને લગત જે પણ કાર્યવાહી કરે છે પોલીસના વિભાગના સંપર્કમાં રહીને કામગીરી કરવામાં આવશે। ચોક્કસથી અત્યારે 35 જેટલા કોર્પોરેશનના પ્લોટો આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે। ત્યારબાદ જરૂર જણાય વધુ પાર્કિંગના પ્લોટો અથવા રસ્તા પૈકીની જગ્યાઓ અથવા તો પી.એન્ડ પાર્કિંગ અથવા મલ્ટી સ્ટોરી પાર્કિંગ કરીને તમામ નાગરિકોને પોતાના એરિયામાં અથવા પાર્કિંગવાળી જ્યાં જરૂરિયાત હોય તેવી જગ્યાઓ પર પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવા પ્રયત્ન કરવામાં આવનાર છે। શહેર વિસ્તારની અંદર આપ જાણો છો કે કદાચ કોર્પોરેશન માટે પાર્કિંગના પ્લોટ ઉપલબ્ધ નહીં હોય તેવી જગ્યા પર કોર્પોરેશનની જે જગ્યા ઉપલબ્ધ જગ્યાઓમાંથી વિચારણા કરીને वैकल्पिक व्यवस्था કરવામાં આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।